સુરતમાં પાણીપુરીનો ક્રેઝ આમ તો ભારતની અંદર પણ જોવા મળી રહ્યો છે, પરંતુ સૌથી વધુ હોય તો એ સુરતની અંદર જોવા મળી રહ્યો છે। પરંતુ અખાદ્ય પદાર્થો સામે તંત્ર જે છે તે લાલ આંખ કરતું જોવા મળી રહ્યું છે। ત્યારે જે અલગ અલગ વિસ્તારો કે જ્યાં ગંદકી વચ્ચે બનતી પાણીપુરી જે છે એમની લારીઓ સામે પાલિકા જે છે તેમની લાલ આંખ જોવા મળી રહી છે। ત્યારે સુરતમાં ગંદકી વચ્ચે બનતી પાણીપુરી સામે પાલિકાની આ સૌથી મોટી કાર્યવાહી જોવા મળી રહી છે। રાજ્યભરમાં 4000 પાણીપુરીની લારીઓ પર ચેકિંગ જે છે તે કરવામાં આવ્યું છે। સુરત શહેરમાં પણ પાલિકાની કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે। અલથાણ વિસ્તારમાં આરોગ્ય વિભાગના દરોડા જોવા મળી રહ્યા છે। જાહેર રોડ પર દબાણવાળા સ્ટોલની ચેકિંગ કરવામાં આવ્યું છે। અનેક અસ્વચ્છ પાણીપુરી સ્ટોલ જે છે તે ઝડપી પાડવામાં આવ્યા। અખાદ્ય પદાર્થો જપ્ત કરી નાશ પણ કરી નાખવામાં આવ્યો છે। તો આરોગ્ય વિભાગના જે નિયમો ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ખોરાકની અસ્વચ્છતા પર અત્યારે પાલિકા જે છે તેનો ભાર જોવા મળી રહ્યો છે અને સાથે જ આસપાસના વિસ્તારોને સ્વચ્છ રાખવા માટેનો સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે। ગંદકીવાળી જગ્યાએ ખાવાનું ટાળવા માટેની અપીલ કરતા પાલિકાના કર્મચારીઓ જોવા મળી રહ્યા છે।